ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર। પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાએ 18 મહિના બાદ આજે આખરે મૌન તોડ્યું છે। એક સામાજિક કાર્યક્રમમાં પ્રદીપસિંહ વાઘેલાએ થોડા દિવસ અગાઉ પોતાના દિલની વાત સમાજના લોકો સામે મૂકી હતી। 5 ઓગસ્ટ 2023ના રોજ પ્રદેશ ભાજપના મહામંત્રી પદેથી તેમણે રાજીનામું આપ્યું હતું। પ્રદીપસિંહ વાઘેલાને લઈ અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્કો હતા, ત્યારે આખરે તેમણે આજે મૌન તોડ્યું છે। પ્રદીપસિંહ વાઘેલાને અનેક લોકોએ મનગઢંત વાર્તાઓ પણ શરૂ કરી હતી, પરંતુ આ તમામની વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ સ્પષ્ટ કરી દીધું કે ભૂતકાળમાં તેમણે ક્યારેય કોઈ ખોટું કાર્ય કર્યું નથી અને ભવિષ્યમાં તે ક્યારે પણ એવું કામ નહીં કરે કે જેનાથી સમાજના વડીલો અને આગેવાનોને નીચું જોવું પડે। પ્રદીપસિંહ વાઘેલાના નિવેદનમાં તેમના દિલની વાત સામે આવી છે। આખરે 18 મહિના બાદ તેમણે પોતાનું મૌન તોડ્યું છે। હવે જે કામમાં છું એ જીવનભર કામ કરવાનો છું અને લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે, એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયેલા નહીં હોય। અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે, કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું। અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી અને આગળ જતા ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે રહીશું। જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે, એ બધાનું સ્વાગત કરું છું। અને લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે। તો આખરે 18 મહિના બાદ પ્રદીપસિંહે પોતાનું મૌન તોડ્યું છે। તેમણે કહ્યું કે મારા ઉપર વિશ્વાસ કરજો, મેં અત્યાર સુધી કોઈ પ્રકારનું કોઈ કાર્ય નથી કર્યું જેનાથી સમાજને કે આગેવાનોને નીચું જોવું પડે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતનું 18 મહિના બાદ મૌન તોડ્યું છે પ્રદીપસિંહે, તેમણે કહ્યું કે મારી ઉપર વિશ્વાસ રાખજો તેવી તેમને વિનંતી કરવી પડી। આખરે 18 મહિના બાદ શા માટે? શિવાંગીની આ એમનો ભાવ હતો, સાથે જ વિરોધીઓ જે હતા જેમને અણધણત વાતો ફેલાવતા હતા એને જવાબ પણ હતો, અને જે સમર્થકો હતા જેમના ચાહકો છે એમને આ સ્પષ્ટતા પણ હતી। ભલે 18 મહિના પછી મૌન તોડ્યું, પરંતુ સ્પષ્ટ વાત કહી છે એક પણ એવું કામ નથી કર્યું। કારણ કે જ્યારે એમણે રાજીનામું આપ્યું કે લઈ લેવામાં આવી એ પ્રકારની અટકળો ચાલતી હતી ત્યારે તરેની વાતો થતી હતી, વાર્તાઓ બનતી હતી, આક્ષેપો લાગતા હતા, ગણગણાટ થતો હતો। આ તમામનો જવાબ જે છે એ અત્યારે હાલ પ્રદીપસિંહ વાઘેલાએ સામાજિક પ્લેટફોર્મ પરથી આપ્યો છે। માત્ર સમાજને જ નહીં પરંતુ એમનામાં વિશ્વાસ મૂકનાર પાર્ટીના જે અન્ય કાર્યકરો જે છે, એમના ચાહકો જે છે, એમને પણ એમણે આ જવાબ આપેલો છે, એમને પણ એમની આ સ્પષ્ટતા કરી છે। કારણ કે સવાલો ઊભા થયા હતા કે આખરે એમણે રાજીનામું કેમ આપ્યું, કારણ કે 2020માં તેમને પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ અને 3 વર્ષના ટૂંકા ગાળામાં જ અચાનક તેમનું રાજીનામું આપવું પડ્યું। આ તમામ ઘટનાક્રમો હતા, એનો જવાબ તેમણે આપ્યો છે। પ્રદીપસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો એ આજકાલમાંથી આવેલા ભાજપના નેતા નથી। પહેલાં વિદ્યાર્થી કાળમાં એબીવીપી સાથે સંકળાયેલા હતા, ત્યારબાદ 2010માં તેમને યુવા ભાજપનું પ્રમુખ પદ મળ્યું। એટલે 2 દાયકાની વાત કરવામાં આવે તો તેઓ એબીવીપીના નેતા, એબીવીપીના વિદ્યાર્થી આગેવાન, ત્યારબાદ ભાજપના યુવા પ્રમુખ, અને 2020માં તેમને પ્રદેશ મહામંત્રી બનાવ્યા। એટલે કયા પ્રકારનું કામ હતું, સાયલેન્ટલી તેઓ એમનો એકદમ સ્પષ્ટ વક્તા છે, ઓછું બોલે છે, કામ વધારે કરવું, બોલવું ઓછું, અને સંબંધો જેની સાથે રાખે છે જીવનભર એની સાથે સંબંધો રાખે છે। અને આ તમામ બાબતોની જે સ્પષ્ટતા કરી છે, કારણ કે સવાલો ઊભા થતા હતા કે આખરે એમણે શું એવું કર્યું કે એમને રાજીનામું લઈ લેવું પડ્યું। આ બધાનો જવાબ એમણે આપેલો છે। એમણે કીધું છે એક પણ એવું કામ નથી કર્યું કે સમાજે નીચે જોવાનો વારો આવે અને હું મરી જઈશ ત્યારબાદ પણ આ સ્થિતિ રહેશે કે તેમને સમાજ ઊંચું માથું રાખીને રહેશે। એટલે એમનું સ્પષ્ટ કહેવું હતું કે જે કંઈ પણ આરોપો લાગવામાં આવી રહ્યા છે, જે કંઈ પણ ગણગણાટ થઈ રહી છે તેમની પાછળ આ તમામ જે વિરોધીઓ છે એમને સ્પષ્ટ વાત કહી છે કે આ પ્રકારની જે કોઈ પણ પ્રકારની અટકળો છે એમાં આવે નહીં, અને એક પણ એવું ખોટું કામ કર્યું નથી। સમાજે, સંગઠને કે તેમના શુભેચ્છકોએ નીચે જોવાનું વારું આવે। જી ચોક્કસથી કલ્પેશ, માહિતી બદલ આભાર। તો જે રીતે 18 મહિના બાદ પ્રદીપસિંહે પોતાનું મૌન તોડ્યું છે, ભૂતકાળમાં કે ભવિષ્યમાં ક્યારેય ખોટું કાર્ય નહીં કર્યાની પણ વાઘેલાએ ગેરંટી આપી। તેમણે કહ્યું સમાજને ક્યારેય નીચું નહીં જોવું પડે તેવું મેં ભૂતકાળમાં પણ નથી કર્યું, આવનારા સમયમાં પણ નહીં કરે। તો પ્રદીપસિંહ વાઘેલાએ જે મૌન તોડ્યું છે તેમણે શું ગેરંટી આપી, ફરી એક વખત સાંભળીએ।
સંઘવી પણ અહીંયા હાજર છે. હર્ષ સંઘવી. જે કામમાં છું એ જીવનભર એ કામ કરવાનો છું અને લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે. અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે. એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયેલા નહીં હોય. અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે, કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું. અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી અને આગળ જતાં ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે રહીશું. જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે એ બધાનું સ્વાગત કરું છું. અને લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે. તો એક કાર્યક્રમમાં પ્રદીપસિંહ પહોંચ્યા હતા જ્યાં તેમણે 18 મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે અને જીવનમાં ક્યારેય ખોટું કામ કર્યું નથી, ન આવનારા સમયમાં કરીશ, ન સમાજને કે ન સમાજના આગેવાનોને મારા લીધે નીચું જોવાનો વારો ક્યારેય હું નહીં આવવા દઉં તેની પણ તેમણે ગેરંટી આપી.